નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અવયવ અને ગુણક આપણે ગણિતની અંદર લાસ્ટ ટાઈમમાં પાર્ટ 1 જોયો હતો. મતલબમાં પહેલા વિભાગમાં કેટલાક દાખલાઓનું સોલ્યુશન આપણે કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આગળ વધવું છે ત્યારે અવયવ અને ગુણકના કેટલાક દાખલાઓ આપણે સમજવા છે. આપણને કહેવામાં આવ્યું એક સંખ્યાનું વર્ગમૂળ 12 છે તો તે સંખ્યાની બમણી સંખ્યા કઈ? હવે વર્ગ અને વર્ગમૂળ અમે આગળના વિડીયોમાં કીધું હતું કે આપણે ઝડપથી થોડા પાકા કરી લઈશું 1 થી 25 સુધીના, એટલે ગણતરીમાં આપણું કામ આસાન થઈ જાય. તો વર્ગમૂળ 12 છે, જે સંખ્યાનું કોઈ એક સંખ્યા છે એનું વર્ગમૂળ 12 છે, તો કે 12 નો વર્ગ કરી નાખવાનો. વર્ગમૂળ 12 છે તો 12 વર્ગમૂળ કોનું હોય કે 12 ના વર્ગનું. તો 12 નો વર્ગ કેટલો છે તો કે 144 છે. હવે એ સંખ્યા ની બમણી સંખ્યા કઈ? તો 144 હતા એની બમણી સંખ્યા, બમણી એટલે 2 વડે ગુણી દેવાની. 2 4 8, 2 4 8 અને 2 1 2. તો આપણો જવાબ ડાયરેક્ટ આપણને મળી જાય કે 288. પણ જવાબ ગોતવા માટે યાદ રાખજો વર્ગ અને વર્ગમૂળ આપણને થોડા પાકા હોવા જોઈએ. નવા પ્રશ્નની અંદર આગળ વધીએ. 8 અને 15 ના વર્ગના સરવાળાનું વર્ગમૂળ હોઈ શકે. કોનું? તો કે 8 અને 15 ના. 8 અને 15 ના વર્ગ. તો 8 નો વર્ગ એટલે 64 અને 15 નો વર્ગ એટલે 225. હવે આ બેના સરવાળાનું એટલે આપણે આ બેનો સરવાળો કરીશું. 4 અને 5 એટલે 9, 6 અને 2 એટલે 8. અહીંયા 0 હતો, 0 અને 2 એટલે 2, 289. હવે 289 છે એનું વર્ગમૂળ જો આપણે જોઈએ તો આપણને ખબર છે વર્ગમૂળ પાકા કર્યા છે, એટલે આનું વર્ગમૂળ થાય છે 17. તો આપણો જવાબ થશે વિકલ્પ સી. બરાબર છે. આગળ વધીએ. સંખ્યા 770 ના કુલ મૂળ અવયવો છે. કુલ મૂળ અવયવો કેટલા છે? તો આપણે 770 ના અવયવ પાડી દઈએ. હવે આના અવયવ પાડવા છે ત્યારે આપણી પાસે એકમનો અંક 0 છે, એટલે 2 વડે ભાગ ચાલે. 3 દુ 6, 1 વધ્યો એટલે 17 થશે. 8 દુ 16, 1 વધ્યો 10 થશે. 5 દુ 10. હવે 8 ને 3 11 ને 5 16, બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ નથી ચાલતો. 8 ને 3 11 ને 5 16, સરવાળો 3 ના ગુણાંકમાં નથી, એટલે આમાં 3 વડે આપણે ભાગ ચલાવી શકતા નથી. તો હવે એના પછીનો અવિભાજ્ય અવયવ આપણી પાસે આવે 5. તો 5 વડે આપણે ભાગ ચલાવીએ. તો 5 વડે ભાગ ચલાવવો છે તો 7 પંચા 35, 3 વધ્યા 55 થયા. સોરી, 7 પંચા 35, 36, 37, 38, 3 વધ્યા એટલે 35 થયા અને 7 પંચા 35. હવે આપણી પાસે આવે છે 7. તો 7 વડે તો આપણને ખબર પડી ગઈ, 11 સત્તા 77 અને 11 એકા 11, એટલે કે 2, 5, 7 અને 11. કેટલા મૂળ અવયવો એના મળે છે? તો કે 2, 5, 7 અને 11. તો મૂળ અવયવોની સંખ્યા થાય છે 4. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 41 નો સૌથી નાનો વિભાજક કયો છે? વિદ્યાર્થી મિત્રો, અવયવમાં ખાસ યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ એટલે 1 આવે અને સૌથી મોટામાં મોટો અવયવ એટલે સંખ્યા પોતે આવે. તો અહીંયા સૌથી નાનો અવયવ ઇઝ એનો સૌથી નાનો વિભાજક કહેવાય. તો કોણ આવશે? 41 નો સૌથી નાનો વિભાજક કહેવાય 1. મોટો કીધો હોય તો ભાઈ પોતે એટલે કે 41 આવે. જો સંખ્યા 437 નો સૌથી મોટો વિભાજક કયો છે? સૌથી મોટો વિભાજક એટલે સંખ્યા પોતે. આગળના જ પ્રશ્નમાં મેં સમજાવ્યું. સૌથી નાનો એટલે કે નાનો અવયવ કોણ હોય? 1.
અને સૌથી મોટો તો મોટો અવયવ કોણ હોય? સંખ્યા પોતે. આગળ વધીએ. સંખ્યા આપી છે 1100 એટલે કે 1100. એને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખો. એને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપમાં લખવાના. પણ આપણી પાસે શરત એ છે કે બે સંખ્યાઓ જે ગુણાકાર સ્વરૂપમાં લખી એ પૈકીની હવે જે એક છે એના હજુ આગળ અવયવ પડતા હોવા જોઈએ નહીં. એક ના પડે તો ચાલે, પણ એક ના અવયવ આગળ પડતા હોવા જોઈએ નહીં. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો 1100 જ થાય. 1100 પણ 50 ના અવયવ પડે છે, 22 ના પડે છે, એટલે આ જવાબ આવે નહીં. અહીંયા 4 ના અવયવ પડે છે, 275 ના પડે છે, કેમ કે 7 ને 5 12 13 14 અહીંયા 5 વડે ભાગી શકીએ છીએ, એટલે આ જવાબ આવશે નહીં. અહીંયા વધ્યા 11 ગુણ્યા 100 એટલે 1100. 100 ના અવયવ હજુ આપણી પાસે પડે, પણ 11 છે એ અવિભાજ્ય મૂળ સંખ્યા છે, એના અવયવ આગળ પડતા નથી. પણ આપણને એવું લાગે છે કે જવાબ આ આવી શકે, પણ હજી ડી વિકલ્પને જરાક ચેક કરી લઈએ તો 10 અને 110 તો બે બેકી સંખ્યાઓ છે, એકમના અંક શૂન્ય છે, એટલે તો એના બે ના અવયવ હજુ પડે છે. તો આપણી શરતનું પાલન માત્ર વિકલ્પ સી માં થાય. શું? તો કે બે સ્વરૂપમાં લખી, બે અલગ અલગ સ્વરૂપમાં, બે અવયવ સ્વરૂપમાં, પણ ગુણાકારના બે ભાગ પાડ્યા 100 ગુણ્યા 11, એમાં એક સંખ્યાના હજુ આગળ અવયવ પડતા હોવા જોઈએ નહીં, તો 11 ના પડતા નથી. તો આપણો જવાબ થશે વિકલ્પ સી. વિદ્યાર્થી મિત્રો, હું પેજને ક્લિયર કરી દઉં છું, પછી જવાબ લખું છું, જેથી કરી અને મેં જે ગણતરી કરી હોય એ તમને ન દેખાય. હવે આ જવાબ આપણો થશે. આગળ વધીએ. 25 અને 24 ના વર્ગના તફાવત નું વર્ગમૂળ શું હોય? પહેલા તો 25 અને 24 ના વર્ગ નો તફાવત એટલે બાદબાકી. 25 નો વર્ગ એટલે આપણને પાકા કર્યા છે એટલે યાદ જ છે, 25 નો વર્ગ 625 અને 24 નો વર્ગ કે તો 576. હવે આ બંનેનો તફાવત એટલે કે બાદબાકી. 5 માંથી 6 જશે નહીં, તો અહીંયા વધ્યો 1, અહીંયા લાવ્યા 10 એટલે 15 થયા. 15 માંથી 6 જાય એટલે 9. 1 માંથી 7 જશે નહીં, અહીંયા વધ્યા 5, અહીંયા લાવ્યા 10 એટલે 11 થયા. 11 માંથી 7 જશે તો 4, 5 માંથી 5 એટલે તો 0 થઈ ગયો. એટલે સંખ્યા મળી 49, અને 49 નું વર્ગમૂળ, 49 પૂર્ણ વર્ગ સંખ્યા છે અને વર્ગમૂળ પાકા કર્યા છે, એટલે આપણો જવાબ મળી જશે 7. કેમ? તો કે 7 નો વર્ગ થાય 49, અને આપણને કીધું તફાવત જે મળ્યો એ 49, તો એનું વર્ગમૂળ કયું હોઈ શકે? તો વર્ગમૂળ હોઈ શકે 7. એટલે આપણો જવાબ થશે વિકલ્પ સી. 80 ના મૂળ અવયવો કયા છે? તો 80 ના મૂળ અવયવોની વાત કરવા જઈએ તો ક્યાં 80 મળે છે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 પંચા 80. આ એના અવયવો થાય છે, મૂળ અવયવો. આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંખ્યા 12, 20 અને 24 નો સામાન્ય અવયવ છે? તો 12, 20 અને 24 નો સામાન્ય અવયવ આગળ આપણે દાખલાનું સોલ્યુશન કર્યું હતું, એમાં આપણને મળી ગયેલો હતો. છતાં પણ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે કરવાનો છે. આગળના વિડીયોની અંદર કરાવી દીધો છે અને રકમ બાય મિસ્ટેક આમાં આવી ગઈ છે, એટલે હું ગણાવતો નથી. 12 ના 20 ના 24 ના ત્રણેયના અવયવ લઈ લઈએ તો સામાન્ય અવયવ કયો થશે? 4 થશે. ત્રણેયમાં આવતો એવો 4 તેરી 12, 4 25, 4 6 24. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પેપર સ્ટાઇલ બદલાણી છે, ઈવીએસ ઉમેરાણું છે, તો પર્યાવરણના પણ કેટલાક પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાનું છે. તો આપણે નવા વિડીયો પર્યાવરણના પણ મૂકવાના છીએ. તો આવતા વિડીયોની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આપણો ટાઈમ 5 વાગ્યાનો છે વિડીયોનો, તો 5 વાગે વિડીયો જોઈ લેવો ફરજિયાત, જેથી કરી અને પર્યાવરણનું પણ આપણે સોલ્યુશન
કરતા જઈએ. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.